તો ચાલો હવે રીનાબેન અમારે સીતાફળ જવાનું ટાઈમે સીતાફળ ખાતા જાય છે. નાસ્તા તો કરી લીધા છે અને તોય અમારા બેન જો સીતાફળ નથી અને એક તો મોટ ક્યારનું હતું કાલનું હતું ક્યાંય નતું આખી પૂરું હતું. તો હવે રીનાબેને સીતાફળ ખાઈ લીધું છે અને હવે વિશુ વાટ જોવે છે. બેન હવે હાલતા થયા છે, તૈયાર તો થઈ ગયા છે. હા તો આજે હવે અમારે સુનિલભાઈ આવશે ને પટ્ટુ અમારે આજે છેલ્લું પેપર છે પટ્ટુ. હે તો લેવો છે કલર? કલર તો આપણે લઈ લીધો છે. હા હા બાપા ના કલર ને બધું લઈ લીધું છે. તો ચાલો રીના ટાટા બાય. 18 લગી આમ રાખી દીધી છે અને આખું ઘર ધોઈએ છીએ અમે. આ બધું નીચેનું તો ધોવાઈ ગયું, ઉપરથી જ શરૂઆત કરી છે. બરોબર હા ધોવાઈ ગયું સરસ. નીચેથી તો પહેલાં ધોઈ નાખ્યું ને ઉપરથી નોઝલ લાંબી કરી છે. કરી દઉં બંધ હાલ. ચાલો છોકરા હોતે આવી ગયા છે. કરણની આજે પરીક્ષા છેલ્લું પેપર લે. હા તો ભલે કાંઈ વાંધો નહીં. જાઓ આપણે ઘેર વરસાદ અત્યારે ઝાડા કચરા કરીએ. વરસાદ જેવું જ વાતાવરણ થઈ ગયું છે. હા વરસાદ જેવું જ થઈ ગયું વાતાવરણ. મેં કરી નાખ્યું વરસાદ જેવું બધું આપું જો ધોઈ નાખ્યું છે. હા એટલે અહીંયા અહીંનું બાકી રહ્યું ને મમ્મી. હાલે અમે રૂબિક્સ ક્યુબ લેતા આવીએ. ચાલો હવે આજે અમારે ઘેરે મસ્ત હાઈ ક્લાસનું થઈ ગયું ને. એક ખાલી જો ઠેટલકી બધી ધોવાની હતી દિવાલો તો દિવાલો ધોવાઈ ગયું ને ડેલાન બધું ધોવાઈ ગયું ને અમારે કરણભાઈ ને જાય છે રમકડા લેવા ખરીદી કરવાની બદલે. હા સ્કૂલેથી આવીને સીધો જાય છે. હા તે ભલે ને કાંઈ વાંધો ને લઈ આવજો. જોગીભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે અને સુનિલભાઈ આવ્યા છે ને તો સુનિલભાઈ ભેગા જવાના છે. 4:30 વાગ્યા છે અત્યારે. ઓ હાલો ગાડી લઈ આવું ફોર વ્હીલ. હા હાલો ભાઈ જોગીભાઈ થેલો લઈ લ્યો. ફોર વ્હીલ આવી ગઈ છે બહાર. ભાઈ તો ઉપર ગયા છે અને આ બેન અત્યારે ઠેલો મૂકી દેજા. ફોર વ્હીલમાં ઠેલો મૂકતા બીજી લપને અંદર મૂકતા સીધી રીતના. અને હું હાથમાં રાખી રાખ્યું છું. હા તો જો શોટાડી જ રાખજે ગમે ને જાય ને તો ત્યાં એના બાવ લેતા આવશે. રોકાઈ જાક ભાઈ. અત્યારે એના ઢીંગલા હે ને ભીના હે ને તો મમ્મી કહે કે જબલામાં નાખી દે. અત્યારે નાખી દે જબલામાં. પટુ બે ધોયા છે મમ્મી? નાખ જબલામાં. આને તો હવે હાલ હાલ હવે ગોદડું રાખ દે સાઈડમાં. આવી ગઈ છે. હા ઇઝીલી ખુલી ગયું. જેના બાવ તો હાથમાં જ છે હજી. હા બંધ કરી દઉં. બંધ કરી દીધું. અલે ભાઈ હાલો હજી ઘરનું કામ બાકી. ચાલો ઉતરો. ઘરનું કામ બાકી. ચાલો હાલો. અમારે નોકર વહી જાય તો અમારે ક્યાં જવું હે મમ્મી? ભાઈ પણ રોકાણા નહીં હો. હે સુનિલભાઈ રોકાણા નહીં. સીટ બેલ્ટ બાંધી છે. વાહ ભાઈ વાહ એક નંબર પેસે. હા બાય. 13 વાગ્યો આવ્યો છે 6 અને અમે જઈએ છીએ એક સરપ્રાઈઝ. ખરીદી કરવા જાય છે. હું લઈ છે હજી ખબર જ નથી. બરોબર હજી ગામમાં જાય છે. ગામમાં જાય પછી ખબર પડે. રીનાને ખબર હે રીના શું લેવાનું છે? સોફા લેવાનું. લ્યો હંગી દીધું. સરપ્રાઈઝ રાખવાનું હતું.
આંગણી પણ પપ્પાએ ગાડી વાર કરી લીધી છે અને હવે અમે કાટલે 2 ગાડી કાટલે ને હવે અમે જઈએ છીએ શોપિંગ કરવા અને પછી ખાલી થઈ ગયું છે તો મમ્મી ને રીનાબેન ચોરિયાવા ઊભા ને અત્યારે પેટ્રોલ પુરાવું હું ને પપ્પા અને પેટ્રોલ પુરાવ્યું ને અમે મારા જે મકસદ તો નહીં જે અમારે લેવાનું હોય ને ત્યાં અમે જાશું એટલે અમારે વારો આવી ગયો હું જાઉં છું પર પેટ્રોલ પુરાવી લીધું છે અને અમે પેટ્રોલ પુરાવી લીધું છે હવે હે ને અમે આ રસ્તા થ્રુ હવે જવાના છે ના ભાઈ અમારે અત્યારે વસ્તુ લેવાની છે અમારે દિવાળી બગાડવી નથી એટલે હવે અમે જઈશું અહીંથી અહીંયા મમ્મીને રીનાબેન આવતા હવે જો અત્યારે હિંચકામાં બેસી ગયા હે મમ કેવું મજા આવે અમે આજે ભૂંગળા બટેટા બનાવ્યા છે એન્ડ બનાવતા તો એ લોક નથી ઉતાર્યો પણ આજે હે ને પટ્ટુભાઈ ગયા છે નાની ઘર પૂથું આવ્યા છે જયશ્રી મમ્મી કાંઈ આવ્યા નથી અને રીનાબેન અત્યારે લીંબુ સુધારી નાખે એ બધામાં નાખતી ને રીનું જેને જોયે ને એને જ દેજે મને લીંબુ વાળા ન મજા આવે એટલે રેવા મને લીંબુ હું પછી એડિશનલ નાખી મને મન થાય ને તો મમ્મી ખાવાનું અને પપ્પા અત્યારે ડીશ લઈને અત્યારે જઈશ પપ્પા ટીવી રૂમમાં પપ્પા કે હું ટીવી રૂમમાં મૂવી જોતો ખાઈશ એટલે પપ્પા ટીવી રૂમમાં જઈશ ને પૃથ્વી ખાઈશ ને અહીંયા મારે રખાઈ ગયા છે એટલે હે ને અલગથી કાઢ્યા હે લીંબુ આમાં નથી નાખવાનું મને નથી લીંબુ ગમતું ને એટલે પછી એડિશનલ નાખવાનું મન થાય તો હું નાખીશ અને મમ્મી અત્યારે હે ને આટલા ભૂંગળા હે ને તો મમ્મી કંઈક હજી થોડાક વધુ ભૂંગળા બને લે કામ એટલે વધે ભૂંગળા સારું આમ એ ખાવા ખાઈ શકીએ બેન રીના બેન નેક્સ્ટ ડે હજી હું ઉઠ્યો છું પપ્પા વહેલા ઉઠે ને તો આસો પાલાવી લેતા તોરણ માટે લેતા હોય પપ્પા ક્યાંથી લે ફોન કર્યો તો ઉપાડવો નહીં ત્યાં મન તો રીના બેન કેરસ મજા હા ભાઈ વાહ અત્યારે પપ્પા આસો પાલો બાંધી દીધો મમ્મી તરત તાત્કાલિક મારી પાસે ધોડાવ્યા અને અત્યારે તોડી અને મમ્મી અત્યારે મસ્ત તોરણ બનાવી નાખ્યું છે મેં એટલું જ બનાવવાનું છે છોટું હે મેં સિમ્પલ છે હાલો હું રીનાબેન અત્યારે મૂકવા જાઉં છું હોસ્પિટલ ટાઈમ થઈ ગયો છે એનો શું કેમ આમ બોલો તમે આને શું કહેવાય પણ અમે હે ને તોરણ અત્યારે સવારે બનાવ્યું હતું તો મમ્મી કે આ વખતે ને અત્યારે બહુ મસ્તનું જો અત્યારે મમ્મી ડિઝાઇન વાળું બનાવ્યું ફૂલડાવાળું હર વખતે બનાવ્યું એવું તો અત્યારે મમ્મી તોરણ બનાવ્યું અમે કહ્યું ના અત્યારે હે ને જો 3 કલાકથી મહેનત કરીએ છીએ રીનાબેન જો અત્યારે આમ બીડલી વાર્તા જાય છે હું વારું છું પણ અત્યારે હે ને મમ્મી કહે કે તું હે ને ઉપર હે ને સિરીઝ રાખતા આ સિરીઝ આ સીડીએ તો લાગી ગઈ છે હવે આ બહાર હે ને દરવાજા પાસે લગાડી દો એટલે મસ્ત વ્યૂ આવે સિરીઝ જો અહીંયા ગોઠવી દીધી મેં ને પપ્પા મારા પપ્પાને હેલ્પથી જો અત્યારે આ ગોઠવી દીધી છે સિરીઝ અને આનું કનેક્શન જો મેં એટલું તોરણ બની ગયું છે આમ દેખાવમાં તમને એમ લાગશે આમ સીધું કરી નાખશું એટલે તો એક જ નંબર લાગશે અત્યારે આમ આડું રાખ્યું છે ને એટલે તમને નહીં દેખાય હવે હે ને ખાલી એક નીચે ને એક ફૂંકું ચોટાડવાનું ફૂંકું થોડું ઘણું કામ કરે પછી સીધું સીતાફળ ઉપાડી લે સીતાફળ છે ને ખાવાનું હોય ચાલુ તમારે મોકલો વિસુ જા ખલાસ થઈ જાય વિસુ ગાય જાય ઓલી ઈ વળી ગઈ છે આ જો કરતા કે કોઈ વળી ગઈ છે પછી આ હુઈ લીધી પછી આ બીજી લીધી તો માન કેમ કે આ એના ઓલા હોય ને આ માજી વળી ગઈ આ હુઈના બલિદાનના લીધે અત્યારે જો આ આટલું બન્યું છે આ છેલ્લે એ બા હટને આમ સાઈડમાં અમે વાત કરીએ છીએ મેન અત્યારે બલિદાન આને આપવાનું છે લેવા વાળી જ કરી છે તો કાસાઈ ખાઈ જાય એવી છે જો થોડાક પાકા લેતા હોય તો મમ્મી અને થોડાક કાચા લેતા હોય તો હા તો પછી અત્યારે આખું ધોરણ કમ્પ્લીટ થઈ ગયું હવે કેવો મસ્ત લુક આવે જા નીચે છે મમ્મી એડ કરી દીધું છે અત્યારે રીનાબેન લક્ષ્મી પૂજન કરે છે શું કેવું મમ શ્રાવણીની પૂજા કરવાની છે એમ કહેશો રીનાબેન અત્યારે ને લક્ષ્મી પૂજન કરે છે
અત્યારે સાવરણીનો વારો છે અને અહીંયા જો રીનાબેને આ કીધું છે શું મમ? એક મિનિટ આવું છું મમ. શું કે મમ? આવડીને હોતે લક્ષ્મી માની કેમ કે સવારમાં ઉઠી પરબાર આપણે ઘર સાફ સફાઈમાં સાવણી જ આપણે લેતા હોય સફાઈ કામ એટલે સાવણીને પણ આપણે લક્ષ્મી માની શકીએ. પૂજા જ કરવી. અચ્છા એવું છે. એમને યાદી માટે લઉં છું ભાઈ. અંકુવાળું પાણી છે બહુ વધુ પાણી થઈ ગયું પણ